તમારા લગ્ન નક્કી થયા હોય અને સામેવાળા તમારો વિસ્તાર પછાત છે તેવું કારણ આપીને સગું કરવાની ના પાડી દેશે તો શું હાલત થાય? તમે તરત તમારો વિસ્તાર છોડી દેવાનું વિચારશો ને? ગુજરાત મોડેલ અને વિકાસની વાતો વચ્ચે ભાજપના નેતા દ્વારા ગુજરાતમાં અને તેમના જિલ્લામાં ખરેખર કેટલો વિકાસ થયો છે તેની પોલ ખોલી છે. સાથે જ તેઓ કહે છે કે વિસ્તાર પછાત હોવાના કારણે લોકો તેમનું વતન છોડી રહ્યા છે. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત મોડેલની વાતો વચ્ચે અમરેલી ભાજપના નેતા ભરત કાનાબાર ટ્વીટ કરીને અમરેલીના વિકાસની પોલ ખોલી રહ્યા છે. તેઓ અમરેલીના લોકોની દયનીય હાલત વર્ણવતા કહે છે કે અમરેલી પછાત હોવાના કારણે લોકોના લગ્ન નથી થઈ રહ્યા. મોટા શહેરના લોકો તેમની દીકરીઓ અમરેલીમાં પરણાવવા નથી માંગતા. ભલે પૈસાદાર ઘર કેમ ના હોય, પરંતુ તેઓ તેમના શહેરના 2 BHK ફ્લેટ છોડીને અમરેલીના મોટા બંગલામાં આવવા નથી માંગતા. તો શું ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે, પ્રધાનમંત્રી મોદી ગુજરાત મોડલની વાહવાહી કરે છે, તે ખોટી છે? કારણ કે તેમના જ પાર્ટીના નેતાએ કહ્યું કે વિકાસનો વરઘોડો અમરેલી સુધી પહોંચ્યો નથી. લોકો સગપણ બાંધવા પોતાનું વતન છોડી મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. પહેલા સાંભળીએ તેઓએ શું કહ્યું. આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે, જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી, અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ એને આ દીકરા માટે પરણાવવા અઘરા હતા. એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના 1-2 ભાઈઓ અમરેલીમાં આવે, દુકાન રાખે, ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે. એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતીથી, અમરેલીમાં વેપાર ધંધો પણ છે, અને એ કારણે જ એના દીકરા પરણી જતા. હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે, અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી. જે અમરેલી જેવડા સેન્ટરો છે, અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે, ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. મોટા શહેરમાં નાનકડા 2 BHKના ફ્લેટમાં રહેતા હોય, પણ અહીંયા મોટું ડેલી બંધ મકાન હોય, એના 20 ફ્લેટ સમાઈ જાય એવું, તો પણ સુખી પરિવાર હોય, પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી. હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી, પણ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે, અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણાવવા અઘરા પડે છે. મારી પાસે આજે આ એક કિસ્સો આવેલો. એમણે અમરેલી છોડીને અહીંયા પોતાની દુકાન છે, ધંધો છે, ઘરના મકાન છે, 40 વર્ષથી એમના બાપ દાદા અહીંનું વતન છે, છતાં છોડીને જવા માગે છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો કે મારો દીકરાને અહીંયા અમરેલીનું નામ સાંભળે એટલે કોઈ દીકરી આપવાની ના પડે છે. આ ઘણી બધી જ્ઞાતિઓમાં ઇસ્યુ છે. અમુક પર્ટિક્યુલરલી મારી જ્ઞાતિમાં છે, વણિકોમાં છે, સોની પરિવારોમાં છે. તો આ એક સોશિયલ ઇસ્યુ છે, એટલે મેં એને ઉજાગર કર્યો છે મારી ટ્વીટમાં. અમરેલીમાં વિકાસ નથી થયો તે ચિંતાનો વિષય છે, કારણ કે સરકાર વિકાસના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. તો અમરેલીના લોકો સાથે કેમ સરકાર ભેદભાવ કરી રહી છે? શું અમરેલીના લોકો ગુજરાત મોડેલ અને વિકાસમાં નથી આવતા? અમરેલી સિવાય અન્ય કેટલાય નાના જિલ્લાઓની વાત ભાજપ નેતા ભરત કાનાબારે કરી છે. તો શું સરકાર આના પર ધ્યાન આપશે? સગપણ માટે જો કોઈને પોતાનું વતન છોડવું પડે તો તે ગંભીર બાબત છે. અમરેલીમાં કેમ ઉદ્યોગો નથી સ્થપાઈ રહ્યા, ત્યાંના વિકાસ કરનારા અધિકારીઓ નિષ્ફળ ગયા છે, તેવા ભાજપના નેતાના કથન પર તમે શું કહેશો? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.